તો રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું 6 થી 8 મે દરમિયાન ભારે પવનની સાથે 4 ઇંચ સુધી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. કચ્છમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે અને ગુજરાતના તમામ જિલ્લાઓ આગામી દિવસોમાં પ્રભાવિત થશે. પાકિસ્તાનમાં સર્જાયેલું સર્ક્યુલેશન મજબૂત થયું છે, જેના કારણે ગુજરાતની આ પરિસ્થિતિ 9 અને 10મી મે પણ રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળશે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તારીખ 10 પછી રાજ્યમાં સ્થિતિ સામાન્ય થશે. સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે, જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે. પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું.